વાત કરીએ બાવા પ્યારાની ગુફાની, તો આ ગુફાની પાસે બાવા પ્યારા નામના સંતનો મઠ આવેલો છે. અને આ મઠ આવેલો હોવાથી આ ગુફાને પણ એ નામથી એટલે કે બાવા પ્યારાના ગુફાના નામથી ઓળખવામાં આવે છે. આ ગુફાનું સંશોધન અંગ્રેજ પુરાતત્વવિદ ડોક્ટર જેમ્સ બર્જેસ દ્વારા કરવામાં આવ્યું હતું. કોને કર્યું હતું? ડોક્ટર જેમ્સ બર્જેસે કર્યું હતું. એક અંગ્રેજી પુરાતત્વવિદ હતા એટલે કે વિદ્વાન હતા. ડોક્ટર બર્જેસ દ્વારા આ ગુફાનો પ્રારંભ બૌદ્ધ ભિક્ષુકો અને જૈન મુનિઓ અહીં વસવાટ કરતા હશે એવું જાણવા મળે છે, પરંતુ ક્લેરિફાઈ નથી કે કયા ધર્મની છે. બૌદ્ધ ધર્મની પણ હોઈ શકે છે અને જૈન ધર્મની પણ હોઈ શકે છે, અથવા એવું પણ બની શકે છે કે પહેલા કોઈ ધર્મના વ્યક્તિઓ રહેતા હોય અને પછી બીજા ધર્મના વ્યક્તિઓ રહેતા હોય, પરંતુ એ ક્લિયરિટી નથી મળતી કે ભાઈ આ જ ધર્મની આ ગુફા છે. ક્લિયર? અહીં પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5 ગુફાઓ મળી આવી છે, એટલે કે ટોટલ કુલ 16 ગુફાઓ અહીંયા મળી આવે છે. આ ગુફાઓ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી છે, એટલે કે ક્લિયરિટી નથી, ગમે તે એક ધર્મ સાથે સંકળાયેલી હશે. આ ગુફામાં ક્ષત્રપ રાજા રુદ્રસિંહ પહેલાનો શિલાલેખ પણ મળી આવે છે, પરંતુ કેવી અવસ્થામાં છે? ખંડિત અવસ્થામાં છે. તો આ ક્વેશ્ચન અહીંયાથી બની શકે